નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। સૂર્યકિરણ એર શો, રાષ્ટ્રીય ગૌરવની લાગણી થકી આગામી પેઢીને પ્રેરણા આપવાનો અનેરો શો। ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલધડક સ્ટન્ટ જોવા માટેનો અનેરો ભરૂચમાં અવસર। નવ યુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ। વાલિયા તાલુકાના નલદરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં માંડવીના બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો। વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા ભરૂચ એલસીબીના દરોડા। પોલીસે 13.69 લાખનો દારૂ અને 3 વાહનો મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચની નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી વચ્ચે ફૂટપાથ ઉપર રાતના સમયે થતું દબાણ। આડેધડ વાહન પાર્કિંગ ઉપર પોલીસ વિભાગ એક્શન લેશે ખરું તેવા સવાલો છે। તો ભારે વાહનો પાર્ક કરવાની ફૂટપાથને પણ નુકસાન। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 14મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ। ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન। એક્સપોમાં 216 સ્ટોલ કાર્યરત। તારીખ 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવશે। જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA અને સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવાર તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4.5 કલાક દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડેલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે। સૂર્યકિરણ એર શો નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો પણ જગાડશે। આ ઇવેન્ટ બધા માટે છે। પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે। જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે। એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો છે। આપણા ભરૂચમાં 20 તારીખે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો થવા જઈ રહ્યો છે। ખૂબ જ જોવા જેવું આપે જોયું હશે કે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જે એર શો થયેલો હતો, હમણાં સુરતમાં એક દિવસ પહેલાં થયો, એ પ્રકારના એક સુંદર એર શોનું આયોજન આપણે ત્યાં થઈ રહ્યું છે। કુકરવાડા એક્સપ્રેસવેનું જે જંકશન છે ત્યાં આપણે આયોજન છે અને બપોરે 3 વાગ્યેથી આયોજન છે। જોવા જેવું અને માણવા જેવો અનુભવ રહેશે। તો ભરૂચના તમામ નાગરિકોને હું અનુરોધ કરું છું, અપીલ કરું છું કે આ એર શોના ભાગ બનો અને એને જુઓ। ભરૂચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે 5 બુટલેગરોને ઝડપી પાડ્યા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વાલિયા તાલુકામાં નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવી તાલુકા તુકેત કદવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામના જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કટિંગ કરનાર છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના સ્થળ પરથી વિદેશી દારૂની 9519 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 13.69 લાખનો દારૂ, ઇકો કાર, અન્ય કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને માંડવી તાલુકાના તુકેત કતવાલી ગામનો બુટલેગર સુનિલ બાબુ ગામિત, સુનિલ વિનોદ વસાવા, અલ્પેશ વિનોદ વસાવા અને ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા તેમજ શશિકાંત મહેશ વસાવાને ઝડપી પાડ્યા। જ્યારે માંડવીના નવગામા ગામના પરેશ મારવાડી સહિત 10 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ નેશનલ હાઈવેને અડીને આવેલ નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી વચ્ચે ફૂટપાથ ઉપર રાતના સમયે વાહનો આડેધડ પાર્ક કરવામાં આવતા ફૂટપાથ જેવું કંઈ રહ્યું નથી તેવી બૂમો ઉઠવા પામી છે। ભરૂચ નેશનલ હાઈવેને અડીને આવેલ નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી વચ્ચે ફૂટપાથ ગંભીર બેદરકારી સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી ફૂટપાથ ખાનગી વાહનો પાર્ક કરવાનો અડ્ડો બની ગયું છે। દિવસને બાદ કરતા રાત્રિના સમયે ખાનગી વાહનો પાર્ક કરવાને કારણે ફૂટપાથની પણ દુર્દશા જોવા મળી રહી છે। જ્યારે આડેધડ વાહનો ખડકી દેવામાં આવતા હોવાથી વટે માર્ગો ક્યાંથી પ્રવેશ કરી શકે તેવા પણ સવાલ ઉઠ્યા છે। ત્યારે જિલ્લા પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ અને તંત્ર ભરૂચની કાળજી ક્યારે લેશે તેવી બુમરાણ ઉઠી છે।
આ ફૂટપાથ ઉપર રાત્રે પાર્કિંગ એરિયા બનાવી વાહનો મૂકી જતા રહેતા વાહન ચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 14મો ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આજરોજથી વિધિવત ઉદ્ઘાટન સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે યોગી એસ્ટેટ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ કરવામાં આવ્યો. આ એક્સપોનો પ્રારંભ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 216થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જે એક્સપો આજથી તારીખ 20મી જાન્યુઆરી સુધી ચાલશે. ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરા, એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી, સેક્રેટરી ડોક્ટર વલ્લભ ચાંગાણી, ચેરમેન હિંમત સેલડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ટર્નઓવર કરનાર અંકલેશ્વરના વિવિધ ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીમાં ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. અમારા એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, લોકલાડીલા આપણા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, માનનીય કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સાહેબ અને એસડીએમ સાહેબ અંકલેશ્વરને હું આવકારું છું. અમે છેલ્લા 14 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરીએ છીએ. એમાં ગુજરાત, ભરૂચ જિલ્લો તેમજ ગુજરાત અને ગુજરાત બહારના પણ લોકો અહીંયા અમારા એક્સપોમાં ભાગ લે છે. ઘણા બધા વિઝિટરો અહીંયા ભાગ લે છે અને આ એક્સપો આજથી 18, 19 અને 20 તારીખ સુધી ખુલ્લો રહેશે અને દરેક વખતે અમને જેમ આગળ જઈએ છે તેમ એમનો વિકાસ, જે ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે અમને ઘણો બધો અહીંયા ઉદ્યોગોને પોતાનો ગ્રોથ પણ મળે એ માટે એમની પ્રોડક્ટમાં ખૂબ જ સારું એનું ડેવલપમેન્ટ થાય છે અને એના આધારે ગુજરાતનો તેમજ દેશનો પણ વિકાસ થાય છે. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ખાસ હું બધાને આવકારું છું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એના અંદર 14 જેટલા ડોમ અને 215 જેટલા સ્ટોલોનું અહીંયા નિર્માણ થયું છે. 3 દિવસ સુધી આ એક્સપો ચાલુ રહેવાનો છે. ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ ત્યારે તમામ તાલુકાની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. એને લઈને આજે અહીંયા જે સ્ટોલ છે, સ્ટોલ દ્વારા લોકોને નવી ટેકનોલોજીની માહિતી પણ મળવાની છે અને એને લઈને જે ઇન્ડસ્ટ્રીની અંદર ગ્રોથ પણ વધવાનો છે. ત્યારે ભરૂચ જિલ્લા માટે આ 3 દિવસનો જે આ એક્સપો છે, એક્સપોમાં તમામ લોકો એની મુલાકાત લે અને મુલાકાત લઈને આપણે પણ નવી ટેકનોલોજી અપનાવીએ એવી વિનંતી કરું છું. અને આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો છેલ્લા 14 વર્ષથી આ યોજવામાં આવે છે. ત્યારે એ તમામ ઉદ્યોગપતિઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને એસોસિએશનને પણ હું અભિનંદન આપું છું. જે ઇન્ડસ્ટ્રી છે ને એ ઇન્ડસ્ટ્રીને જે સાધનોની જરૂર પડે, સ્પાર્કની જે જરૂર પડે એને સમયસર પૂરી પાડવા માટે એક ઇન્ડસ્ટ્રી એક્સપોનો એક આયોજન સુંદર પ્રકારનું કરવામાં આવ્યું છે. આ 14મો છે ને આના ઉદ્ઘાટન પ્રસંગે મારે આવવાનું થયું છે અને અમે શુભેચ્છા પાઠવી છે અને આશા રાખું છું કે આવનારા દિવસમાં ભરૂચ જિલ્લાનો અંકલેશ્વર, ઝઘડિયા જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી ના ઉદ્યોગકારો આમાંથી ખૂબ સારી રીતના એ પ્રેરણા લઈ અને આમાંથી જે પણ એમના ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે જે જરૂરી સાધનો, સ્પેર પાર્ટ છે એનો ઉપયોગ કરીને એ ઉદ્યોગો ખૂબ વિકાસ કરે એવી આશા રાખું, શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક સહિત કમલમ ગાર્ડન સ્થિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગત રોજ સાંજે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડનથી નિયમ ચોકડી સુધીના નોટિફાઈડ રોડને શણગારવામાં આવ્યો હતો અને નિયમ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતે પ્રવેશદ્વારનું એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી અને ચેરમેન હર્ષદ પટેલના હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરાયું. 22મી જાન્યુઆરી સુધી માનવ મંદિર અને પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત પદયાત્રા રેલીનું પણ આયોજન કરાયું છે, જેમાં જોડાવા માટે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયું છે.
22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા, જ્યારે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આખા ગુજરાતમાં તેમજ સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આખું એટલું ધાર્મિક રામ ભક્તોનું ભક્તિમય વાતાવરણ થયેલું છે. આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં પણ અમારા અહીંના જે રહેવાસીઓ છે એમના દ્વારા પણ ખૂબ જ રામ મંદિર માટેનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે આપણે જેને ઉત્સવ કહી શકીએ એ અમે અહીંથી આજથી શરૂ કરી રહ્યા છે. અને અમારા બંને મંદિરો, અહીંયા જે માનવ મંદિર છે અને પશુપતિનાથ મંદિર છે, ત્યાં પણ આજ રાતથી રોજે રોજ ભજન વિવિધ મંડળો દ્વારા કરવામાં આવશે. અને તારીખ 22ના રોજ અમે એક સુંદર બપોરે લગભગ 2 થી 2:30 વાગ્યાના અરસામાં એક પદયાત્રા રૂપે એક રેલી પણ કાઢવાના છીએ. અને સમગ્ર ભાવિ જે ભક્તો છે એમને વિનંતી કે દરેક આ જે રામ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એમાં દરેક ભક્તજનો ભાગ લે. ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે. તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની જિલ્લા ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ રહી છે. ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિર ખાતે આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું, જેમાં મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, યુવરાજસિંહ પરમાર, હેમંત પ્રજાપતિ સહિતનાઓ જોડાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ 22 જાન્યુઆરીએ ભરૂચ જિલ્લામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્યથી ભવ્ય બનાવવા માટે આહવાન કર્યું હતું. વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એમણે આહવાન આપ્યું છે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે. એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું. જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે. છેલ્લા 14 જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે. હજી 22 તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે. અને 22મીએ ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ શાળાના વિદ્યાર્થીઓને શાળામાં શ્રેષ્ઠ શિક્ષક મેળવી આગળ વધી સારી કારકિર્દી બનાવે તે દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ LB પાંડે, સુમિત પાંડે, અનુરાગ પાંડે તેમજ ઉદ્યોગપતિ સંતોષ પ્રધાન સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વરમાં સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીમાં સ્ટુડન્ટ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં અમે હાજરી આપી છે. વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનને એક સ્ટેપને આગળ વધતા જાય એમ ફાઇનલ એનું જે ઓવરઓલ ઓરિએન્ટેશન ફોર કરિયર બિલ્ડિંગ, ફોર આગળના કરિયર ઓપ્શન્સ એક સ્કૂલ તરફથી થાય એ ખૂબ જરૂરી છે. અને આ સમયે અમે સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીને એ બાબતના પણ અભિનંદન આપીશું કે આ પ્રકારનું આયોજન કરીને એક નવું ઓરિએન્ટેશન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. આજના દિવસે અમારો પણ એવો ધ્યેય રહેશે કે વિદ્યાર્થીઓ અલગ અલગ IAS, IPS, IFS એ પ્રકારની સર્વિસીસથી પણ જાગૃત થાય, અલગ અલગ કરિયર ઓપ્શનથી પણ જાગૃત થાય અને એક સારું એવું ઓરિએન્ટેશન અત્યારથી સારું કરિયર બિલ્ટઅપ કરવા માટે મળે એ પ્રકારનો આજનો કાર્યક્રમ થશે. ફરીથી એક અમારી ઈચ્છા છે કે જિલ્લામાં પણ એક પ્રકારનું વાતાવરણ બને કે દરેક ઇન્સ્ટિટ્યુશન્સ પોતાના બાળકો માટેનું આગળ કરિયર કાઉન્સેલિંગ, કરિયર ઓરિએન્ટેશન એ પણ આયોજન કરતા રહે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ દ્વારા બસ સ્પોટ, બાગ બગીચા તેમજ ધાર્મિક સ્થળો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે, ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શહેરની તથા જિલ્લાની શાંતિ દોહડવાનો પ્રયાસ ન કરાય તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ધાર્મિક કાર્યક્રમને લઈને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના અપાઈ છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના વિવિધ બાગ બગીચા,
ધાર્મિક સ્થળો સહિતના ભીડભાડવાળા સ્થળો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી. પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઈને લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે બાદમાં લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ દાદાના મંદિરના મહંત મનમોહન દાસજી શ્રી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા રવાના થયા. ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ દાદાના મંદિરના મહંત મનમોહન દાસજી શ્રી અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રસ્થાન કરતા આજે ગુમાનદેવ ખાતે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી, જેમાં ગુમાનદેવ મંદિરથી મહંત રવાના થયા હતા. તેઓને તેઓના અનુયાયી તથા ભક્તોએ શુભેચ્છાઓ પાઠવી હતી. जिन पर कृपा राम की होई तिन पर कृपा करे सब कोई. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે બેંક ઓફ બરોડા ખાતે એટીએમ કાર્ડનો પાસવર્ડ સેટ કરવા ગયેલ ગ્રાહકને ગઠિયાએ વાતોમાં ભૂળવી કાર્ડ બદલી 50,000ની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. મૂળ કપડવંજ અને હાલ રામનગરની બાજુમાં આવેલ શ્રી રામ સોસાયટીના રહેતા શાંતિલાલ દયાભાઈ દરજી ગત તારીખ 16મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે મિત્ર દિનેશ પંચાલ સાથે નોકરી ઉપરથી ઘરે આવી રહ્યો હતો. દરમિયાન અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે બેંક ઓફ બરોડા ખાતે એટીએમ કોડનો પાસવર્ડ સેટ કરવા માટે ગયા હતા, જ્યાં હાજર અન્ય એક ઇસમે તેમને પાસવર્ડ સેટ કરી આપું તેમ કહી શાંતિલાલભાઈનો કોડ એટીએમમાં નાખી પ્રોસેસ કર્યો હતો અને ફોન ઉપરથી ઓટીપી મેળવી એટીએમ બદલી નાખ્યો હતો. જે બાદ શાંતિલાલભાઈને 100 કે 200 રૂપિયા ઉપાડવાનું કહી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ કાર્ડ નાખી 500 રૂપિયા ઉપાડવા ગયેલ ગ્રાહકના ખાતામાંથી રૂપિયા નહીં ઉપડતા શાંતિલાલ અને તેનો મિત્ર ઘરે જતા રહ્યા હતા. તે વેળા તેઓના ખાતામાંથી ગઠિયાએ અલગ અલગ રીતે કુલ 50,000 રૂપિયા ઉપાડી લીધા હતા. છેતરપિંડી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 16 તારીખે 16/1/2024 6:30 વાગ્યા પછી અમારે વીઓબીનું નવું કાર્ડ આવેલું હતું અને પિન બનાવવા ગયા અને ત્યાં ગાડી સાહેબ અમારી પાછળ કોઈ પિન બનાવતા હતા, દરજી શાંતિલાલ ડાયાભાઈ અને અથવા દિનેશભાઈ પંચાલ બંને મળીને અને અમારા પાછળ કોઈ ફર્યા કરતો હતો તો અમે કે સાહેબ થોડી હેલ્પ કરો, તો હેલ્પ કરાવી અને પછી એને અમે એટીએમનો પાસવર્ડ બની ગયો, ઓટીપી આવ્યો, બધું થઈ ગયું અને પછીથી સાહેબે હવે એ એટીએમનું કાર્ડ કાઢી લીધું અને પછી કે હવે તમે ચેક કરી લો. અમે ચેક કરવા ગયા, એને લીધું. એ ટાઈમે મને બીજું કાર્ડ આપી દીધું અને મારું બીઓબીનું કાર્ડ એને લઈ લીધું ને આઈસીઆઈસીનું મને આપી દીધું. અને પછી થોડી વાર પછી અમે એ કાર્ડ ચેક કર્યા, અમને ધ્યાનમાં આવ્યું કે આ તો બીજું કાર્ડ છે એટલે અમે ત્યાંથી ચાલી નીકળ્યા અને તે જોયું તો આમથી ગાયબ થઈ ગયો, ત્યાં હતો જ નહીં સાહેબ માણસ. અને પછી તમે 7:06 તે 7:11 મેં એને મારા 10,000 કહીને 50,000 રૂપિયા કાઢી લીધા સાહેબ. પછી અમે તાત્કાલિક અમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પશુપતિનાથ મહાદેવ મંદિર દ્વારા રામદૂત હનુમાન કથા નિમિત્તે રામકુંડથી પોથીયાત્રા નીકળી. અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પશુપતિનાથ મહાદેવ મંદિર દ્વારા રામદૂત હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા અંતર્ગત રામકુંડ સ્થિત રામ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જે પોથીયાત્રામાં મહંત ગંગાદાસ મહારાજ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભાવિક ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરના ચૌટા બજાર પારીક ફળિયામાં આવેલ શ્રી રામ ચેમ્બર્સ કોમ્પ્લેક્સની ગેલેરીનો ભાગ ધરાશયી થતા 2 વાહનોને નુકસાન થયું હતું. અંકલેશ્વરના ચૌટા બજાર પારીક ફળિયામાં શ્રી રામ ચેમ્બર્સ કોમ્પ્લેક્સ આવેલું છે. કોમ્પ્લેક્સની ગેલેરીનો અમુક ભાગ અચાનક ધરાશયી થતા દોડધામ મચી જવા પામી. છત ધરાશયી થતાં ત્યાં પાર્ક કરવામાં આવેલ 2 વાહનો ઉપર કાટમાળ પડતા નુકસાન થયું હતું. જોકે ઘટનાને પગલે કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર આવા જર્જરિત શોપિંગ સેન્ટર અને કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.
અંકલેશ્વરના ચૌટા નાકાથી સુરવાડીને જોડતા માર્ગ ઉપર ગાયત્રી મંદિર પાસે ગણેશ હોટલ સામે 4 વ્હીલ ચાલકે બાઇક સવાર 3 યુવાનોને અડફેટે લઈ હવામાં ફંગોળી દેતા તેઓને ઈજા પહોંચી. અંકલેશ્વરના નવી દેવી ગામના મંદિર ફળિયામાં રહેતા રાકેશ બાબુ વસાવા ગત રોજ સવારે પિરામણ નાકા સ્થિત ઇલેક્ટ્રિકલ્સ દુકાને નોકરી ઉપર પોતાની KTM બાઇક નંબર GJ19BH9407 લઈ ગયા હતા, જે સાંજના સમયે તેની સાથે નોકરી કરતા સુનિલ વસાવા અને સમીર રાઠોડ સાથે ચૌટા નાકાથી સુરવાડીને જોડતા માર્ગ ઉપર ગાયત્રી મંદિર પાસે ગણેશ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ 4 વ્હીલ ગાડી નંબર GJ16CH4475 ના ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાકેશ અને સુનિલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે સમીર રાઠોડને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાના CCTV કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોને પોલીસે 4 વાહનો સાથે ઝડપી પાડી કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વર શહેર B ડિવિઝન PI VK ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પંકજ દિનેશ શર્માએ વાહનો ચોરી કરી મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તાને ભંગારની દુકાને આપી છે. જેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક મોપેડ સહિત 4 વાહનો મળી કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજપીપળા રોડ ઉપર આવેલ ભાવના ફાર્મ ખાતે રહેતો મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તા તેમજ પંકજ દિનેશ ખેદાભાઈને ઝડપી પાડ્યા હતા. ભરૂચની JP આર્ટ્સ કોલેજ ખાતે ફાયર સેફટી અવેરનેસ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના સ્ટેશન ફાયર ઓફિસર અને તેમની ટીમ દ્વારા JP આર્ટ્સ કોલેજના સ્ટાફ અને 120 જેટલા વિદ્યાર્થીઓને ફાયર સેફટી અવેરનેસ માટે તાલીમ આપવામાં આવી હતી. તેમજ લાઈવ આગ સળગાવી એક્સટિંગ્યુશરને કઈ રીતે વાપરવા તેનો ડેમો પણ આપવામાં આવ્યો હતો. ફાયર વ્હીકલ અને તેમાં રહેલા સાધનો વિશે પણ માહિતી આપી તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સૂર્યકિરણ એર શો રાષ્ટ્રીય ગૌરવની લાગણી થકી આગામી પેઢીને પ્રેરણા આપવાનો અનેરો શો. ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલધડક સ્ટન્ટ જોવા માટેનો અનેરો ભરૂચમાં અવસર. 9 યુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ. વાલિયા તાલુકાના નલદરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં માંડવીના બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો. વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા ભરૂચ LCBના દરોડા. પોલીસે 13.69 લાખનો દારૂ અને 3 વાહનો મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચની નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી વચ્ચે ફૂટપાથ ઉપર રાતના સમયે થતું દબાણ. આડેધડ વાહન પાર્કિંગ ઉપર પોલીસ વિભાગ એક્શન લેશે ખરું તેવા સવાલો છે. તો ભારે વાહનો પાર્ક કરવાની ફૂટપાથને પણ નુકસાન. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 14મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન.
એક્સપોમાં 216 સ્ટોલ કાર્યરત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.